હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 11 વિષય ઇંગ્લિશ મિત્રો નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 4 જોવાના છીએ, જેની અંદર વોકેબ્યુલરી મિત્રો આ વિડીયોમાં કમ્પ્લીટ કરીશું। V1 થી લઈ V8 સુધી આપણને વોકેબ્યુલરી આપેલા છે। સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો। તો મિત્રો V1 ની અંદર આપણને કહ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ અ વર્ડ ફ્રોમ ધ બિલો। આપણને જે વર્ડ આપેલા છે તેના આધારે નીચેનું જે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે। ચાલો જોઈએ પહેલું સેન્ટેન્સ। ધ સેટ ઓફ બોનેસ ધેટ ફ્રોમ ધ બોડીઝ ફ્રેમવર્ક ઇઝ કોલ્ડ। તો આપણને ખાલી જગ્યામાં આવશે સ્કેલેટન। ત્યારબાદ બીજા નંબરે ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ફૂડ ડાઉન ઇન્ટુ નટ્રિએટ ઇઝ કોલ્ડ। તો આવશે ડિજેસ્ટાઇન। ત્યારબાદ આગળ ત્રીજા નંબરે ધ પ્રોસેસ બાય વિચ ધ વેસ્ટ પ્રોડક્ટ લીવ ધ બોડી ઇઝ કોલ્ડ। તો ખાલી જગ્યામાં આવશે એક્સક્રિએશન। 4 ધ મૂવમેન્ટ ઓફ બ્લડ અરાઉન્ડ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ। તો આવશે સર્ક્યુલેશન। 5 ધ સેલ ધેટ ટ્રાન્સમિટ ધ સિગ્નલ ધેટ લેટ અસ થિંક ફેલ એન્ડ એક્ટ આર કોલ્ડ। તો આવશે નર્વસ। 6 ધ ઓર્ગન્સ વિથ વિચ વી સી હર સ્મેલ ટેસ્ટ એન્ડ ફીલ આર કોલ્ડ। તો આવશે સેન્सेस। આગળ breaking in and out in order to absorb the oxygen and expel carbon dioxide is called। તો આવશે respiration। ત્યારબાદ આગળ મિત્રો V2 છે given below is list of specialist doctor and the part of the body they treat, match A with B, what to do that find out from dictionary। તો જેમાં ફર્સ્ટ છે કાર્ડિયોલોજિસ્ટ, તો સામે આવશે હાર્ટ એટલે કે હૃદયના। 2 ડેન્ટિસ્ટ, તો આવશે ટીથ। ડર્મેટોલોજિસ્ટ, તો સ્કિન। પેડિયાટ્રિશિયન, તો આવશે ચિલ્ડ્રન। ઓર્થોપેડિસ્ટ, તો આવશે આઈસ। ત્યારબાદ ન્યુરોલોજિસ્ટ, તો બ્રેન અથવા નર્વસ। ઓર્થોપેડિક, તો આવશે બોનેસ। આગળ વધીએ V3 તરફ, જેની અંદર fill in the blanks using the proper forms of the following word। તો ચાલો જોઈએ, અહીં વર્ડ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો સૂર્ય નમસ્કાર સ્ટ્રેન્થ ઓફ પર્સન્સ મસલ્સ, ઇટ ઇમ્પ્રૂવ ધ રેસ્પિરેશન બાય હેલ્પિંગ લંગ્સ। To be strong, the large circulation of blood make a way for the digestion of the food that is taken. It provides stimulation to the nerves in spine। ત્યારબાદ V4 છે find adjective forms of the following word from the text and fill in the blanks। તો પહેલું છે ડાઇટ, તો આવશે ડાયટરી। તો આપણું સંપૂર્ણ જે થશે ડાઇટ, તો ડાયટરી પ્રોબ્લેમ્સ। બીજું છે ફિઝિક્વી, તો આવશે ફિઝિકલ, તો ફિઝિકલ ફિટનેસ। 3 સ્પ્રિન્ટ, તો સ્પ્રિન્ચિયલ, તો સ્પ્રિન્ચિયલ એપ્રોચ। 4 કન્ટિન્યુઅસલી, તો આવશે કન્ટિન્યુઅલ અથવા કન્ટિન્યુઅસ, તો એડજસ્ટમેન્ટ લાસ્ટમાં છે। ત્યારબાદ ફિઝિયોલોજી, તો ફિઝિયોલોજિકલ ઇફેક્ટ્સ। અને માઇન્ડ, તો મેન્ટલ પીસ। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર V5 ક્રિએટ યોર ઓન સેન્ટેન્સીસ યુઝિંગ ધ એડજેક્ટિવ જસ્ટ આઈડેન્ટિફાઈડ। તો મિત્રો જેની અંદર પહેલું સેન્ટેન્સ આપણે લખીશું માય ફ્રેન્ડ ઇઝ હોસ્પિટલાઇઝડ ફોર સમ સેવર ડાયટરી પ્રોબ્લેમ્સ। સેકન્ડ છે મેન્ટલ ડિસ્ટર્બન્સ ટેલ અપોન અવર ફિઝિકલ હેલ્થ। થર્ડ physiological problem cannot be reminded as fast as physical problems। 4 at continual intervals I kept in touch with my old friends। 5 your spiritual strength keep you away from many worldly issues। 6 Rutesh is suffering from some mental disorder। ત્યારબાદ આગળ V6 find more words that start with quick and find out their meaning। તો જોઈએ, અહીં આપણને વર્ડ આપેલા છે તેના આધારે પહેલું છે ક્વિક ફાયર, તો લખીશું હેપિંગ વેરી ક્વિકલી વન આફ્ટર અનધર। સેકન્ડ ક્વિક વન, તો યુઝ ઇન સેન્સ ઓફ ડ્રિંક, ટુ હેવ અ ડ્રિંક આલ્કોહોલ બિફોર ગોઈંગ સમવેર।
3 ક્વિક ટેમ્પર તો બીકમ એંગ્રી વેરી ઇઝીલી. 4 ક્વિક વિટેડ તો એબલ ટુ રિપ્લાય ઇન અ ક્લેવર ઓર ફની વે વિથઆઉટ થિંકિંગ ફોર અ લોંગ ટાઈમ. ક્વિક બાઇટ તો આવશે ઇટ સમ ફૂડ ઓર અ સ્મોલ મીલ. ત્યારબાદ આગળ 27 ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઇચ સેટ ઓફ વર્ડ. જેમાં પહેલો છે ઓર્ગેનિક, નોરિશ અને ફિટનેસ. તો આવશે સેન્ટેન્સ બનશે ઓર્ગેનિક ફૂડ નોરિશેસ અસ એન્ડ એન્ચેसेस ફિટનેસ. સેકન્ડ છે નેગેટિવ, વીક અને મેન્ટલ. તો સેન્ટેન્સ થશે નેગેટિવ થોટ વીકેન અવર મેન્ટલ હેલ્થ. 3 ક્વિક પીલ હાર્મ અલે હેલ્થ. તો પ્રેક્ટિસ ઓફ ટેકિંગ ક્વિક પીલ્સ હાર્મ ઓફ અવર હેલ્થ. આગળ 4 ગોલ, રિલીઝ અને સોરો. તો થશે આપણું સેન્ટેન્સ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ટુ રિલીઝ સોરો એન્ડ બ્રિંગ હેપીનેસ. આગળ 5 અનક્સિયસ, હાર્મ અને સ્ટેબલ. તો અવર અનક્સિયસ નેચર હાર્મ્સ અવર મેન્ટલ હેલ્થ એન્ડ અવર માઇન્ડ કેન નોટ કીપ સ્ટેબલ. 6 પ્રોપર, ઇમ્પ્રોવ અને હેલ્થ. તો આયુર્વેદ ડિક્ટેટ્સ પ્રોપર થેરાપી ટુ ઇમ્પ્રોવ અવર હેલ્થ. આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ વર્બ ધેટ આર ઓલ્સો ધ બોડી પાર્ટ એન્ડ ફિલ ઇન ધ ક્રોસવર્ડ પઝલ. તો તેની અંદર મિત્રો છે અહીં આપણને પઝલ આપી છે તે પૂર્ણ કરવાની છે. જેમાં મિત્રો જોઈએ તો અહીં બને છે સ્ટોમેચ, ત્યારબાદ ફૂટ, શોલ્ડર, માઉથ, ત્યારબાદ અહીં હેડ બને છે, ફેસ, ત્યારબાદ નેક વગેરે બનતા હોય છે. ત્યારબાદ તમારે જશે મિત્રો વિડીયોની અંદર તે રીતે લખી લેવાનું રહેશે. તો એક્રોસની અંદર આપણે લખીશું 3.1 છે એની અંદર મિત્રો અહીં આપણને એક જ જોવાનો છે, 3 એ નથી. તો કાન્ટ તો આપણે ખાલી જગ્યાની અંદર આવશે સ્ટોમેચ ઓલ ધ વાયોલેન્સ સાઉન્ડ ઓન ટીવી. ત્યારબાદ આગળ આઈ લાઇક ટુ માઉથ ધ વર્ડ વાઇલ માય સિસ્ટર સિંગ્સ ધ સોંગ. ત્યારબાદ આગળ લેટ્સ ફેસ ધ પ્રોબ્લેમ શેલ વી. નવ દે ગો ટુ ધ પ્રોચ ટુ નિક ઇન ધ ડાર્ક. ત્યારબાદ ડાઉનની અંદર વી મિસ્ડ ધ બસ સો વી હેવ ટુ ફૂટ ઇટ નાઉ. તો મિત્રો અહીં ખાલી જગ્યા આપેલી છે તેની અંદર આ પ્રમાણે આપણે લખવાનું થશે. ત્યારબાદ બીજો છે વેર શોલ્ડર ધ રિસ્પોન્સિબિલિટી ફોર માય બિહેવિયર. 3 they had to arm the warship with nuclear weapons. 6 the president has to head the committee. અને લાસ્ટ who can back the car out of the garage. ત્યારબાદ આગળ વધીએ. તો મિત્રો આપણે આ વિડીયોમાં બસ આટલું જ. હવે આગળના વિડીયોની અંદર આપણે ફંક્શનથી શરૂ કરીશું અને સંપૂર્ણ ફંક્શન જે છે પૂર્ણ કરીશું. તો ત્યાંની લિંક જે છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે અને અન્ય વિષયની પણ ત્યાં લિંક આપેલી હશે, ત્યાંથી તમે એ પણ વિડીયો જોઈ શકશો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખશો.